જેમ બે ફ્રેન્ડ્સ બીજા દિવસે જાન આવવાની હતી એટલે અમે આવી ગયા ફટાફટ પાર્લરમાં તૈયાર થવા. પાર્લરમાં તૈયાર થઈ અને સીધા આવી ગયા ઘરે. ઘરે આવીને જોયું તો દુલ્હન પણ બન્યું તૈયાર જ હતી. અને બસ પછી તો એ લોકોની છાપ આવી હતી એટલે બધું લોકો પેકિંગ કરતા હતા અને અમે આવી ગયા સીધા માંડવાની છે. માંડવાની છે જોયું તો ગોર બાપા પણ એમની તૈયારી કરતા હતા અને બધી પૂજાની સામગ્રી લઈ અને બેઠા હતા. અને બસ પછી તો અમે આવી ગયા થોડા ઘણા ફોટા પાડવા માટે. અને અમારી ભત્રીજી હારે અમે પણ થોડી ઘણા વિડીયો ઉતારી દીધા અને અમે ત્યાં સુધીમાં તો એન્ટ્રી પણ પાડી દીધી અને મેં પણ થોડા ઘણા વિડીયો ઉતારી લીધા. અને બસ પછી તો આને વિડીયો ઉતારવા હતા એના પણ ઉતારી લીધા. અને બસ પછી તો આવી ગયા સીધા અમે વરઘોડામાં. અને જાનૈયા ખૂબ જ ડાન્સ કરતા હતા. અને બસ પછી તો અમે જોયું તો આ મોજીલા ભાઈ હતા એપલ ડીજેવાળા. અને બસ પછી તો એમનું ડીજે વાગતું હતું અને બધા જાનૈયા ખૂબ ડાન્સ કરતા હતા. અને એક બાજુ આ જાનૈયા થાકી પણ ગયા હતા અને ત્યાં સુધીમાં તો ઘોડીએ પણ ડાન્સ કરી લીધો. અને બસ પછી તો વરરાજા આવી ગયા માંડવાની છે અને એમને પોંખી લીધા. અને બીજો વરઘોડો તૈયાર જ હતો કેમ કે બીજી પણ જાન આવી હતી ને એટલા માટે. અને બસ પછી તો બીજા જાનૈયાઓએ પણ ખૂબ ડાન્સ કરી લીધો. અને બસ પછી તો એ લોકો આવી ગયા સીધા માંડવાની છે. માંડવાની છે આવી જોયું તો પરણવાની તૈયારી ચાલુ હતી. અને બસ પછી તો અમને લાગી હતી ભૂખ એટલે સીધા આવી ગયા જમવામાં આવી. અને બસ પછી તો અમારા ભાઈ ભજીયા બનાવતા હતા એટલે અમે ગરમ ગરમ ભજીયા ખાઈ લીધા. અને આ મારી બેન છે. બસ પછી તો એ લોકોએ જમી લીધું અને જાન વળાવવાની તૈયારી પણ થઈ ગઈ. એટલે જાન વળાવવામાં બધા ઇમોશનલ હતા કેમ કે દીકરીને વળાવે ત્યારે તો મા બાપને પણ ઘણું અઘરું લાગતું હોય છે. અને બસ પછી તો અમે પણ નીકળી ગયા ઘર તરફ જવા માટે.